હૃદયમાં વાસ નિવાસ કરતા પૂજ્ય ભોળિયાનાથ ભગવાન રામજી મુનિ મહારાજ સાહેબને આપણા સૌના ભાવપૂર્વક વંદન નમસ્કાર. ગૌતમની ગુરુ ભક્તિના સાક્ષાત્કાર કરવાના પૂજ્ય રામ ઉત્તમ સદગુરુ પરમાત્મા જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી ઉત્તમોત્તમ રત્નોના ધારક પૂજ્ય સહવર્તી સંત પ્રવચન પ્રેમી પરમાત્મા પ્રેમી ભાઈઓ તથા બહેનો, જ્યાં પ્રવચનની શરૂઆત કરવા જાઉં છું દરેકના મુખનું નિરીક્ષણ કરું. જ્યાં દરેકના મુખનું નિરીક્ષણ કરું છું દરેકના હૈયા હાથમાં નથી રહ્યા, કારણ કે દરેકને આજે ઉત્સાહ છે, ઉમંગ છે અને દરેક જણ આજે પોતાની જાતને ભાગ્યશાળી માની રહ્યો છે કે ભલે કદાચ ગઈકાલે મને પરમાત્માની હાજરીમાં મારો જન્મ નહીં હોય, કદાચ ગઈકાલે નહીં પણ હોય, પણ આજે હું એટલો તો ભાગ્યશાળી કે આજે મારા પરમાત્માને આજે જન્મ કલ્યાણક જે રહેલું છે એ જન્મ કલ્યાણકમાં મને ભાગ લેવાનો મોકો તો મળી છે કે નહીં? બધા ભાગ્યશાળી બધા જ કહી રહ્યા છે મહારાજ સાહેબ અમે 100% ભાગ્યશાળી કે આવો પરમ પવિત્ર મોકો ફરીને મળતો નથી. ક્યારે મળશે કોઈને ખબર નથી. એટલે ખરેખર આપણે બધા જ આજે ખૂબ જ ભાગ્યશાળી છીએ. અને એમાં પણ આજે જન્મ કલ્યાણકનો દિવસ આજે આપણા માટે બહુ જ મહત્વનો છે, કારણ કે પરમાત્માનો જન્મ કલ્યાણક ની અંદર પરમાત્માના જે 27 ભાવોનું વર્ણન આપણે કર્યું, જે 27 ભાવો સાંભળીએ છીએ, દરેકે જો ભાવ તપાસવામાં આવે 26 ભાવ તપાસવામાં આવે તો પરમાત્માએ 26 ભાવની અંદર શું ખુલ્લું કર્યું? પોતાના જીવનની કિતાબ ખુલ્લી કરી નાખીને એમાં પણ પાછું આપણે જેને ઢાંકવાનો પ્રયત્ન કરીએ એને પરમાત્માએ ખુલ્લું કરી નાખ્યું. જે મારીને તમારી ભૂલો હોય આપણે હંમેશા એને ઢાંકવાનો પ્રયત્ન કરીએ, બીજો ન જાણી જાય એનો પ્રયત્ન કરીએ, અને જ્યારે પરમાત્મા પોતાની નાનામાં નાની ભૂલને પણ પ્રગટ કર્યા વગર રહી શકતા. નાનામાં નાની ભૂલને પ્રગટ કરી દઈએ દીદી પરમાત્મા એને સમયે પોતાની ભૂલ તો પ્રગટ કરી, પણ સાથે મને ને તમને મારું ને તમારા જીવનમાં પણ એ જ ભૂલો રિપીટ ના થાય, ભૂલોનું પુનરાવર્તન ના થાય. એટલે પરમાત્માએ પોતાની સર્વ ભૂલો, નાની હોય તો નાની ને મોટી હોય તો મોટી, સર્વ ભૂલો ખુલ્લી હૃદયે કહી દીધી કે મેં આ ભાવની અંદર આ ભૂલ કરી. કહી દીધું ને હમણાં મહારાજ સાહેબ મરીચીના ભાવની વાત કરી દીધી. મરીચીના ભાવની અંદર કહેવાય છે આમ જોઈએ તો મરીચી ભાગ્યશાળી કે આજે પહેલા તીર્થંકર પરમાત્માના કુળની અંદર જન્મ મળ્યો. હજી એટલેથી વર્ષ ન થયો, પાછું આગળ વધીને પહેલા ચક્રવર્તીના પુત્ર તરીકે જન્મ મળી ગયો. અને સાથે કહેવાય છે પોતે પણ, અમારા કિશોરભાઈ ઇશારો કરી રહ્યા છે મહારાજ સાહેબ, પોતે પણ ભાગ્યશાળી છે કે 22માં વાસુદેવ પણ બનશે, ચક્રવર્તી પણ બનશે અને તીર્થંકર. આજે આટલા ભાગ્યશાળી છે, પણ છતાંય કહેવાય છે પરમાત્માએ એક બાજુ દેખાડી દીધું હું ભલે આટલો ભાગ્યશાળી હતો, પણ છતાંય મારી પણ કમજોરી હતી, મારી પણ નબળાઈઓ હતી ને નબળાઈના કારણે હું નબળાઈની અંદર આવી ગયો
અને એના કારણે સંયમ છોડી દીધો. સંયમ છોડીને નબળાઈના કારણે નબળાઈના આવેગમાં આવી ત્રિદંડીપણો સ્વીકાર કર્યો. ભલે સંસાર જોડ્યો નથી, સંસાર જોડ્યો નથી, સંસાર છોડીને સંયમમાં ગયા છે, પણ છતાંય જે છૂટ ન લેવાની હોય એ બધી છૂટ લઈ લીધી ને પાછું સાથે સાથે એ તો ભૂલ કરી, પણ જ્યાં પરમાત્માએ કહી દીધું, હે ભરત ચક્રવર્તી, તમારો પુત્ર 22માં વાસુદેવ 3 પદવીનો ધારક બનવાનો છે. જ્યાં જાણી લીધું તરત અંદરમાં અહંકાર જાગી ગયો. માનવની નબળાઈઓ કહીએ તો નબળાઈ કેવી છે, ભલે બીજું જીવનમાં બધી પ્રગતિ કરી છે લે, પણ છતાંય અહંકારની નબળાઈ છોડી નથી શકતો. જરાક કોકે પંપ મારી દીધા, 2 પંપ મારી દીધા, અહંકારની હવા ભરાયા વગર રહેતી નથી ને અહીંયા જ્યાં પરમાત્માના જીવને ખબર પડી ગઈ, અહંકાર કરી દો, ઓહો મારા દાદા કોણ, મારા પિતા કોણ ને હું કોણ. અભિમાન કેટલી વાર કહ્યું હશે, કલાક, 2 કલાક, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, ક્ષણો માટે ગણીને ક્ષણો માટે માત્ર કર્યું છે. ગણીને ક્ષણો માટે કર્યો છે, 2 ક્ષણ, 3 ક્ષણ, 5 ક્ષણ, પણ છતાંય બીજા કોઈ નોંધ લીધી કે ના લીધી, પેલી કર્મ સત્તાએ બરાબરની નોંધ લઈ લીધી, જબરજસ્ત નોંધ લઈ લીધી ને જબરજસ્ત એનું પરિણામ પણ આપી દીધું. આજે માનવ ભાવ મળ્યો, એ પછીના ભાવોની અંદર 6 થી 7 ભાવ માનવના મળી ગયા, પણ છતાં શું ના મળ્યું? જે તમને લોકોને મળી ગયું છે, પણ પરમાત્માના જીવને ના મળ્યું. જીન શાસન ના મળ્યું. સંયમ મળ્યો, સાધુપણું મળ્યું, પણ છતાં જીન શાસનની અંદર નો એન્ટ્રી નું બોર્ડ લાગી ગયું જીવનમાં. કેમ ભાઈ? માત્ર અમુક ક્ષણોની, અમુક સમયની નાનકડી ભૂલ ને એના કારણે કર્મ સત્તાએ તરત, અને આપણે તો એમની સામે કંઈ જ નથી, એમની સામે આપણી પાસે કંઈ નથી, પણ છતાંય અહંકાર છોડવા તૈયાર. સમયે અહંકારમાંથી બહાર નથી આવતા ને પરિણામ આપણે જાણીએ છીએ કે આટલા ભાવ પરમાત્માને માનવ ભાવ મળ્યો, સાધુપણું મળ્યું, પણ જીન શાસન ના મળ્યું. જીન શાસન ના મળ્યું. એનાથી આગળ વધ્યા ને જ્યાં 16મો ભાવ આવી ગયો વિશ્વભૂતિનો, એમાં પણ આપણે જાણીએ, એમાં પણ જાણી ગયા, માત્ર થોડો અહંકાર કરી લીધો. અહંકાર, ગુસ્સાના આવેગમાં અહંકાર કરી લીધો. શું બની ગયું? અહંકાર કરી લીધો. પેલી ગાયને પોતાનું બળ દેખાડવા માટે હવામાં ઉછાળીને પાછી ઝીલી લીધી, પણ છતાં હજી પરિણામ પેલી કર્મ સત્તા તો કહીએ ને, આપણે જ કહીએ, પેલાએ નથી જોયું, આણે નથી જોયું, રમેશભાઈ નોંધ નથી લીધી, પણ કહેવાય ને રમેશભાઈ નોંધ લે કે ન લે? રમેશભાઈ કે ગાંધીનગરનો સંઘ નોંધ લે કે ન લે? પેલી કર્મ સત્તા તો કોઈને છોડવા તૈયાર નથી. પછી પદ ઉપર બેઠા હોય કે ગમે ત્યાં હોય, ગમે તે જાગતા કર્યું હોય કે અજાણતા કર્યું હોય, તેની કર્મ સત્તા તો દરેક સમયે ક્ષણે નોંધ લઈ અને પાછું સમયે પરિણામ તો આપી જ દે. અને એમ કહેવાય છે પરમાત્માના 27 ભાવોમાં પાછા આગળ વધીને જોઈએ, 18મો ભાવ આવ્યો. શું પદવી મળી ગઈ? વાસુદેવ, શ્રીકૃષ્ણ વાસુદેવનો ભાવ મળી ગયો. સ્વાભાવિક છે, પુણ્યનો ઉદય છે, પદવી મળી ગઈ, બધું મળી ગયું, પણ સાથે પાછું અહંકાર આવી ગયો. અહંકાર, હું કોણ છું?
હું કોણ છું ને જ્યાં આજે આપણે સૌ જાણીએ છીએ કે માત્ર થોડી ક્ષણો માટે જ્યાં આગા પાછા ઓલું થયું જે પરિણામ બનવાનું હતું બની ગયું. પેલો કહેવાય છે સૈયા પાલક જરાક બાન ભૂલ્યો. સૈયા પાલક જરાક આજ્ઞાનું ઉલ્લંઘન કરી ગયો. શું થયું? શું જાગી ગયું? અહંકાર જાગી ગયો. મારી આજ્ઞાનું ઉલ્લંઘન, મારી આજ્ઞા માનવા તૈયાર નથી. શું કરી દીધું? કાનમાં શીશુ રેડી દીધું. કાનમાં શીશુ દીધું. કારણ કે પદ છે, પદના અભિમાનમાં આજે શીશુ રેડી દીધું. પણ ખબર નથી ભાઈ, આજે તમારો પુણ્યનો ઉદય છે. તમે જોર દેખાડવાનું જોર દેખાડી દીધું, પણ આવતીકાલે જ્યારે ભોગવવાનો વારો આવશે ત્યારે ગાંધીનગર વાળા છૂટ હોય બધી. હે સુરેશ ભૈયા, સુરેશ ગાંધીનગર વાળાનું બધું માફ. પરમાત્માને પણ પેલી કર્મ સત્તા છોડવા નથી તૈયાર, તો ગાંધીનગર વાળા કઈ વાળી ના મૂળા? ગાંધીનગર વાળા કઈ વાળી ના મૂળા? અહીંયા તો પેલી કર્મ સત્તા કહે સબ સમાન, સબ સમાન, બધા એક સરખા. મારી દ્રષ્ટિએ બધા સબ સમાન છો. જેણે ભૂલ કરી, જે પ્રમાણે ભૂલ કરી હશે એને વ્યાજ સહિત ભોગવ્યા વગર છૂટકો નથી. ભોગવ્યા વગર છૂટકો નથી ને જ્યાં જે કહેવાય છે કરતા કરી દીધું. આગળ વધતા વધતા જ્યાં જે એના કારણે કહેવાય છે ક્યાં જવાનો વારો આવી ગયો? તરત ઇફેક્ટમાં. ક્યાં? નરકમાં જવાનો વારો. પરમાત્માના જીવને પણ ભલે બુકિંગ થઈ ગયું, મોક્ષનું બુકિંગ થઈ ગયું, તીર્થંકર બનવાનું છે, પણ છતાંય ક્યાં નાખી દીધા? પહેલી નરકે, અરે સાતમી નરકે નાખી દીધા. સાતમી નરકે નાખ્યા, પાછા આવી ગયા, નરકમાંથી બહાર નીકળી ગયા. કંઈક પુણ્યનો ઉદય હશે, તિર્યંશમાં ફેંકાઈ ગયા. કેસરી સિંહ તરીકે ઉત્પન્ન થયા. કેસરી સિંહ તરીકે ઉત્પન્ન થયા ને જ્યાં જે ત્યાં પણ ભૂલો કરી પાછા નરકમાં નાખતા વાર ના કરીને કહેવાય છે પરમાત્માના જીવનમાં ઉપર ચડાવતા ઘણો જ આવ્યો. પણ પરમાત્માએ જ્યાં જ્યાં ભૂલો કરી બધી જ ભૂલો ખુલ્લી કરી. ભૂલો ખુલ્લી કરીને કહેવાય છે આજે જ્યાં પેલો જ્યાં એમના જીવનમાં કહેવાય છે 25મો ભાવ કહેવાય છે નંદકુમારનો આવી ગયો. નંદકુમારનો ભાવ આવી ગયો. ઘણો ઉપર નીચે થઈ ગયા. સજાગ બની ગયા. હવે મારે નીચે નથી પડવું. મારે તો હવે મોક્ષની તૈયારી કરવી છે. મોક્ષનું બુકિંગ કન્ફર્મ કરવું છે. એટલે કહેવાય છે નંદકુમારના ભાવની અંદર જ્યાં સંયમ મળી ગયો, જ્યાં પુણ્યના ઉદયે સંયમ મળ્યો, સંયમ મળતા એક જ પ્રતિજ્ઞા. શું પ્રતિજ્ઞા કરી? માસ કમળના પારણે માસ કમળ ને એમાંય પાછા કેટલા? 11,80,645. એક ભાવની અંદર 11,80,645